અમરેલી મુદ્દે હવે રાજકારણ શરૂ થયું હોય તેવું લાગ્યું છે। એક તરફ અમરેલીની એ પાટીદાર સમાજની દીકરીને સરઘસ કાઢવા બાદ હવે જ્યારે પાટીદાર સમાજ એક બાદ એક આગળ આવી અને પોતાની રજૂઆતો પોતાની વાત એ રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડી રહ્યા છે, તે દરમિયાન હવે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ એમને મુખ્યમંત્રીને એક પત્ર લખીને રજૂઆત કરી છે અને આ પત્રની અંદર એ રજૂઆત કરતાં તેમણે જણાવ્યું છે કે જે રાજ્યની અંદર યુનિવર્સિટીની અંદર ડ્રગ્સ અને દારૂનું સેવન થઈ રહ્યું છે તેવા લોકોની ધરપકડ કરો, કે જે ડ્રગ્સ અને દારૂનું સેવન કરવા માટે મજબૂર કરી રહ્યા છે તેવા લોકોને ધરપકડ કરી અને તેમના વરઘોડા કાઢે। અમરેલી જિલ્લા પોલીસ વડાને પણ તેમણે કહ્યું છે કે અમરેલીની અંદર ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અમરેલીની અંદર ચાલતા બુટલેગરોના સ્ટેન્ડ ઉપર રેડ પાડે અને તેમના જાહેરમાં વરઘોડા કાઢે। આ સાથે કાયદાની જોગવાઈ અન્વયે પણ તેમણે ચર્ચા કરી છે અને મહત્વની બીજી વાતો તેમણે એ પણ કરી છે કે આખી આ ઘટનાની અંદર જે પાટીદાર સમાજની દીકરીનું રાત્રે 12 વાગે તેની ધરપકડ કરવામાં આવી છે તે પણ મુખ્ય મુદ્દો ઉલ્લેખવામાં આવ્યો છે। સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી સરકારને આ કેટલું શોભે છે, આ પ્રકારની વાતો એ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મૂકવામાં આવી છે। શું કહ્યું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાટીદાર સમાજની દીકરીના આ સરઘસ મામલે, એ પણ સાંભળો। આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે। સરકાર દ્વારા મહિલા સન્માનની વાતો કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની જનતાનું અને ગુજરાતની મહિલાઓનું માથું શરમથી ઝૂકી જાય એવો પ્રસંગ અમરેલીની અંદર બન્યો। એક સામાન્ય ઓફિસમાં કામ કરતી દીકરી કે એના માલિકના કહેવાથી એને લેટર ટાઈપ કર્યો અને સામાન્ય બાબતની અંદર રાતે 12 વાગે દીકરીની ધરપકડ કરી અને જાહેરમાં એને રિકન્સ્ટ્રક્શનના નામે અપમાનિત કરવામાં આવી। કાયદાની અંદર જોગવાઈ છે કે કોઈ પણ મહિલાને રાતે ધરપકડ ના કરી શકાય। 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈઓ એમાં સીધી ધરપકડ ના કરી શકાય અને પોતાની જાતને બહાદુર ગણાવતા આ પોલીસ અધિકારીઓને મારે કહેવું છે અને ચમરબંધીને નહીં છોડનારની વાતો કરનાર ગૃહમંત્રીને કહેવું છે કે તમારામાં તાકાત હોય તો ગુજરાતની યુનિવર્સિટીઓ, ગુજરાતની કોલેજો એ દારૂ અને ડ્રગ્સનું હબ બનતી જાય છે। ગુજરાતના લાખો કરોડો શિક્ષિત યુવાનો એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી પોતાના અને પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યા છે। આ બાબતની ગુજરાતની નામદાર કોર્ટોએ પણ ગંભીર નોંધ લીધી છે। દારૂની પાર્ટીઓ કરનારની સામે કોઈ કાર્યવાહી નહીં અને એક મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને અપમાનિત કરવામાં આવે। કોઈ પણ સમાજની મહિલા બેન હોય કે દીકરી હોય, એ સામાન્ય પરિવારમાંથી આવતી હોય, SC ST OBCમાંથી આવતી હોય, એ ગરીબ પરિવારની દીકરી હોય, મા હોય, બેટી હોય, એને આ રીતે સરઘસ કાઢતા પોલીસ અધિકારીઓ અને ગૃહમંત્રીને શરમ આવી જોઈએ। તમારામાં તાકાત હોય તો દેશની રાજની અંદર છેલ્લા 2 વર્ષની અંદર 70,000 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું। એ ડ્રગ્સ માફિયાઓને, કરોડોનું કરી જનાર ઝાલાને અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી કુલપતિને પકડી અને જાહેરમાં સરઘસ કાઢ્યું હોત તો અમે તમને અભિનંદન પાઠવ્યા હોત। તમને શરમ આવી જોઈએ, કંઈક શરમ કરો અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો। તો આટા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેમનું કહેવું છે કે રાજ્ય સરકાર આ મામલે ત્વરિત નોંધ લે, જે દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જે પોલીસના અધિકારીઓએ મોડી રાત્રે 12 વાગે જઈને દીકરીની ધરપકડ કરી છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પાટીદાર સમાજના આ આગેવાનોને પણ તેમણે વિનંતી કરી છે કે દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારની સાથે ઊભો રહે। જો કે ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખતા તે રજૂઆત પણ કરી છે કે રાજ્યની અંદર ચાલતી જે ગુનાખોરીઓ છે તે ગુનાખોરીઓને અટકાવવાને લઈને આ કાર્યવાહી જલ્દીથી જલ્દી કરવામાં આવે। રાજ્યની અંદર જે ગુનાખોરીઓ, ડ્રગ્સ અને દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે તેને લઈને તમામે આરોપીઓના વરઘોડા કાઢવામાં આવે। આ માંગ સાથે ધારાસભ્ય કિરીટ પટેલે એક પત્ર જે છે તે રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો છે અને મુખ્યમંત્રીને પત્ર લખતાની સાથે જ તેમનું નિવેદન પણ જે છે તે સામે આવ્યું હતું।
કિરીટ પટેલના નિવેદનને લઈને આપ કઈ રીતે જુઓ છો? કિરીટ પટેલે જે નિવેદન આપ્યું કે રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ ચાલતી એક ગુનાખોરીની સામે રાજ્યના મુખ્યમંત્રી ત્વરિત કાર્યવાહી કરે, અમરેલીના જે જિલ્લા પોલીસ વડા છે તેને જે પ્રકારે આ દીકરીનું જાહેરમાં સર્કસ કટાવ્યું હતું તે જ પ્રકારે અમરેલીના લુખ્ખા તત્વોનું પણ જાહેરમાં સર્કસ નીકળે તે પ્રકારની માંગ સાથેનો તેમને પત્ર લખ્યો છે. આ પત્રને લઈને આપનું શું માનવું છે તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આવા જ બેધડક સમાચાર જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.